આવા ભંગારથી તો મને પૈસા ન જડતા. ગામમાં વાત સાંભળી છે, કાર્તિક તો સરપંચ છે, જે થવાનું ઈ થાય. આ તો એની વાળી ચોરી કરવા જ આવી છે. પૈસા હોય ને એ ચોરી લેવા છે. આમ જો કેવી ભેંસું છે, આ તો 5 લાખની હશે. તો ઈ સરપંચ કેટલો પૈસા વાળો હશે. લાય ખાયો કઈ વાડીએ જાવ, કેટલા પૈસા હશે. હું એને બધા પૈસા છોડીને વી આવીશ. કેટલા પૈસા છે. આમ જો 5 લાખની ભેંસ હોય છે, આજ લાગે 10 લાખનું મુશ્કેલ લાગે છે. આમ જો કેવું છે. લાય ખાયો કા મને વાડીએ જવા દે. પૈસા બધા લઈને આવા હે મારે. ભંગાર મળે ને તો ઈ લઈને આવો હે. હું તો પૈસા વાળી થઈ જાય. લાય સરપંચની વાડીએ જવા દે. આમ જો આ સરપંચની કેવી ગાયું હે. પાછો ભંગારની છોડી ના હોય ને એટલે આ ગાયું એકાદી માં લઈ જ લેવી હે. હું સરપંચની વાડીએ હાલો ગાયો કા પૈસા લેવા આવેલી જા. આ જો સરપંચની સિંધુ એમ ગયું. લાયા બોતલ લઈ લો, ભંગારમાં કામ આવશે. અને હું પૈસા વાળી થઈ જાય. સરપંચની વાડી હે, કોઈ દેખાતું નથી. આ તો હરખી રીતના પૈસા લઈ લેવા હે. અને આ કોલ પલંડર હતું ને લખપગીમાં સાહેબી હતી. એ સાહેબી લઈ લેવી છે ને એકાદી ગાય કા ભેંસ લઈ લેવી છે. અને ગાયો કા હું સરપંચને હેલવાડીએ ગાયો કા હેલી જાવ. ઘરાણા બરાણા હોય ને લઈ જ લેવા હે. આમ જો પલંડર લઈ લેવું કોઈ દેખાતું જ નથી. મારા કપડા તૂટી જાય. મને કોઈ કપડા ન લઈ દેતું. મારા પાસે કપડા નથી, ફાટેલા તૂટેલા હું પહેરું. આ લે અહીંયા જો કેવી સરપંચની વાડીએ કેવી મસ્તી ગની હાડી. લાય આને લઈ જ લેવા દે. આમાં નાખી દો. મારે કપડાને થઈ ગયું. આમ જો કેવી મસ્તી નાડી લાઈને આ દરવાજો ખુલ્લો મૂકીને વહી જાય. લાઈ આમ ઘરમાં ચેક કરી જોઉં. ઘરાણા બરાણા છે, હું પૈસા વાળી થઈ જાય. તો હું છે આ જો કેવા ઘરાણા છે. લાય આ લઈને પેલા મને ગાયો કા વહી જવા દે. સરપંચ આવી જશે ને તો આ બધું મને મારશે ને એવું કઈ કરશે. લાય હું ગાયો કા ઘર કો રહેલી જાવ. આ લે છોડી મને દેખી જ જાય, મને મારશે. હું લાય ગાયો કા વહી જાવ. લેકિન બાપ સરપંચ મને મારશે. રાય મને મારશે. લાય ગાયો કા હું વહી જાવ. આ ગાડી ઓડી કોણ ક્યાં જા? એ બોલ તને કઈ ખબર છે? આ કમર ખુલ્લું મૂકી નો જવાય. ઓલી ગાડી આ ઓડી માંથી નીકળી છે. લાય મને જોવા દે તો કઈ ચોરી જ ન ગઈ ને. કોણ આલે કઈ કા ગઈ? એ બોલ ઓલા 10 લાખના ઘરાણા તો ગાડી ચોરી ગઈ. હજી આમ જોવા તો જવા દે. હાલવી બાન કેટલા 1000 વાળી હાડી હતી? 10,000 વાળી. એ હા 10,000 વાળી હાડી ચોરી ન જ ને ગાડી હાલ જોઈ. લે બોલ શું આ બાએ 10,000 વાળી હાડી પછી એકવાર જ પહેરી છે અને ગાડી લઈને વહી ગયેલી. આયા શું કરી હતી? આયા ફૂકાતી નથી. હાલ તો બાપુ તમતા કરે છે કે હું સરપંચ છું. હાલ તો એના આગળ જવા દેતો. બાપા ઉઠો. અરે હું એ બાપા ઓલા 10 લાખના ઘરાણા 10,000 વાળી હાડી છે ને બાઈ ચોરી ગયા બધું. ગાડી ક્યાં આવી? હમણાં આવી હતી. ઈ તો શી ખબર. હું તો આમ બાપા હું તો હે ને ઝીંડા કરતી આવતી હતી અને તા તો ઓલી ગાડી નીકળી બાઈ. અને આ બોને આમથી નું પાડા કેસથી આવતી છે. એ બટા આ ગામમાં કામમાંથી ને દઉં ઉસો હતો એટલે મારા દીનું હું પડે ને. એ બાપા પણ બધાય ઘરાણા નું પાસે ઓલા 5,000
ક્યાં અરે બાપા 10,000 વારી હતી એ 5,000 વાળી બેટા, મને ટાંગા લાંબા કરવા દો, મને ટાંગા બહુ દુખે છે. તમે આ બાજુ વી આવો. તે બાપા હવે આપણે કરશું શું એ બધું છોડીને તો વહી ગઈ ગાડી એકાદો નક્કીમાં પોલીસ વાળો રાખવો જોશે, ભલે 10,000 થાય તો રાખવો જ જોઈશે ને આપણે. હા ઓ બાપા હાચું કીધું પણ હારો પોલીસ વાળો રાખવો પડે આખો દી ધ્યાન રાખે હા એવો જ રાતને દી ધ્યાન રાખવો જોઈએ અહીંયા. હા તો તમે હે ને જાઓ, એકાદો પોલીસ વાળો હોય ને સાંજ ગોતતા આવજો. તે બાપા એમ કાંઈ પોલીસ વાળો ગોતવા હાટું નવરી ન અમાર કામ કરવાનું હેલ્બો ને આપણે કામ કરવા આ છોડ્યું લઈ ગઈ, હવે હું શું કરું? ગાંડીએ ઉપાડો લીધો એ. હા એકથી કાનજીભાઈ મને નંબર દીધો હતી. લગભગ આ દિવસે લાયામાં ફોન કરું તો હવે રિંગ જતી લાગે છે. હાલો. હા કાનજી સાહેબ બોલો. હા બોલો બોલો, તમે કોણ? સરપંચ? હા તમે પોલીસ વાળા જ બોલો ને? હા, શું જરૂર પડી? તમારે નોકરીની જરૂર છે? એટલે આપણે તો ગમે ત્યાં કરી નાખી નોકરી, એવું કઈ ન હોય હાલે. તો મારે એક જણાની જરૂર છે. 10,010. હા તે વાંધો ને, હાલો તો કેદી આવું? અરે આજથી જ વી આવવાનું હોય ને. હા તો હાલો, હવે હું છે ને નીકળું હો. મારા ઘીરે ચોરી થઈ હતી ને હા એટલે તમને ફોન કરવો પડ્યો. હા તે હાલો હાલો હાલો, સરપંચ સાહેબ તમારા ઘીરે ચોરી નો થવા દઉં એવું આમ જો કરવું. એ હારું. હવે તો સાહેબ ધવડ આવી જશે, છોડી નત પડે. એ છોડ્યું, એ છોડ્યું. એ શું છો તમને હું કહું, એક પોલીસ વાળા રાખી દીધું કાનજી સાહેબ ની. એવું છે કે હારું બાપા એ પોલીસ વાળો રાખી લીધો તો હવે આપણે સીધે ચોરી ભાઈ હમણાં આવતા દીદી મને કીધું અત્યારે. એને એક દિન નંબર મને દીધું તું ને, ગીતા પડ્યું રહ્યું છે એટલે કામ થઈ ગયો આજ. તે હારું બાપા તમે તો અમને કામે ન બેટા હવે તમે ઓલા ખેતરમાં જઈને કામ કરો, ઓલા સાહેબ આવતા હોય ને તો થોડો ખામો લાવો. એવું લગભગ સરપંચ ની વાડી હતી, અહીંયા ક્યાંક થઈને ફોન કર્યો કે રોડ ઉપર સીંડું હોય છે, ત્યાં ગાયું બાંધી હોય છે, ત્યાં હશે. લાય તો અંદર જોતો વાર, લગભગ સરપંચ ની વાડી હશે. લાય જોઈ જવું, સરપંચ એક ગામમાં વહી ગયા હે. ઓ હાલ્યા આવે, લાય એને કહો ભાઈ જાઓ. શું સરપંચ બોલો? એ અમારા ઘરે ચોરી થઈ હતી ને એટલે 10 લાખ રૂપિયા ચોરી થઈ. એટલે તમે આવડા મોટા ગામમાં સરપંચ અને તમારા ઘરે ચોરી થાય એવું હાલે? એ ગામમાં કામ હાલે ને, હા. રાતે મારે અહીંયા જવું પડે, અહીંયા ચોરી થાય. આ તો દિવસમાં હું તો ને ત્યાં ગાંડી આઈને મારા જેનાની ઓલા ઘરાણા હતા ને ઉપાડી જાય, એટલે મારી છોડી હતી ને હારી ગઈ, પછી મને ઉઠાડવા આવી. એ આટલું બધું સરપંચ ચોરી થઈ જાય ને પછી મને કયો હો? હાલો હવે એમ કરો, મારે કઈ જગ્યાએ રહેવાનું છે? તમે આ શેક જ રહી જાઓ. હા ઓયથી ને જ આવે ને સીંડામાં? અહીંયાથી ને જ આવે. હા તો ન્યા છે ને હું રહી જાઉં, ચોરી ન થવા દઉં. એ ગાંડી આવે મને ને, તમે એને સસ્પેન્ડ કરી નાખજો. ગાંડી આવે ને જેલમાં જ પૂરી દીજો આપણે. કાંઈ વાંધો નહીં, આજ તો ગાંડી નામ જો પકડે પાર જ છે. હવે તમે આવી ગયો હોવ, તમે ફિકર કરતા ને અને તમે વ્યાજ જાઓ નિરાશ થઈને હુવો. અને હાલો હવે હું જાઉં છું નોકરીમાં અને તમે હુઈ જાઓ. જો આટલી પૈસા વાળી બની જાય ઓલા ઘરેના જે ઘરે મૂકી આવી આજે હાલી જાવ ખાતું મૂકી વાળ્યો આજે હાલી જાવ પૈસા વાળી થઈ જાય શું તો લગભગ ગાંડી અહીંથી ને જ આવતી છે. આજ તો સમજો પકડે પાય જ કરવી છે. આજ તો ગાંડીને હેને ચોરી કરવા જ નથી દે. તો આજ તો લાય આમ ખોસામાં હંતાઈ જાવ, લાય અહીંયા હંતાઈ જાવ કાયો કા. આજ તો ગાંડીને પકડવી જ છે. હાલી લે, હવે ગાંડી હાલી આવતી હોય એવું લાગે. આજ તો આમ જો ગાંડી એ ગાંડીને પકડી લીધી. એ સરપંચ, એ ધોળો ધોળો, આ તમાર ચોરી કરી દેતી પકડી લીધી. આવડિયા હતી હા. આ પૂરી દીજો. કાંઈ વાંધો નહીં, આમ જો સરપંચ ને તમને કીધું તું ને કે ગાંડી તમારી જો એમ પકડી લઉં. અને હરકી ઢીબજો હોતા. કાંઈ વાંધો નહીં,
અને એ ગરાણા એના જ્યાં મીકાય છે ને એ તમને હું પગાર દેવાની જવાબદારી બસ. મુદ્દો મેં ઘરાણા નો છોડ્યા. હા હાલી તો ન્યા જઈને ખબર પડશે હાલ.